નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ગામડામાં આવ્યા છીએ જ્યાં પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. અને આજે ટૂંકમાં 12 ફેબ્રુઆરી 2024 એટલે કે 13 ફેબ્રુઆરી 2024ના રોજ આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે જેના ફાર્મ ઉપર અત્યારે કપાસ ઉભેલો છે. અત્યારે લીલી કન્ડિશનમાં પણ છે અને ખૂબ સારું અત્યારે પરફોર્મન્સ ધરાવે છે. તો એ ખેડૂતને આપણે ખેડૂત દ્વારા પૂછશું કે એનું નામ શું છે, આ વેરાયટી કઈ છે અને એને કેવું લાગ્યું એના વિશેનો આપણે અભિપ્રાય લેશું. નમસ્કાર. નમસ્કાર સર. તમારું નામ શું આખું? મારું નામ વરુ હસમુખભાઈ જયંતિભાઈ. ઓકે. તમારું આમ ગામ કયું કહેવાય? ગામ જીરાગઢ, જિલ્લો તાલુકો લાગે જોડિયા તાલુકો, હા, જિલ્લો જામનગર. જિલ્લો જામનગર. અને સેન્ટર કહેવાય ધ્રોલ અને આમરણની વચ્ચેનું સેન્ટર કહેવાય. ઓકે. આ તમે કઈ વેરાયટી વાવેલી છે? આ ધનલક્ષ્મી, ધન વર્ષા હા, બિયારણ વાવેલું છે. ઓકે. અને સારું એવું છે. આજની તારીખ છે ટૂંકમાં 13 ફેબ્રુઆરી 2024. 2024. ઓકે. તમે અત્યારે આ કપાસ છે, અત્યારે આપણે લીલા ઝીંડવા પણ આમાં દેખાય છે. અને આપણે તમારો પ્લોટ છે એ અંદાજિત 20 વીઘાનો પ્લોટ છે. તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? હું 10-12 વર્ષથી ખેતી કરું છું. 10-12 વર્ષથી ખેતી કરો છો. એટલા વર્ષથી તમે કપાસનું જ વાવેતર કરતા હશો? હા, કપાસનું. હવે તો એટલા વર્ષથી તમે કપાસનું વાવેતર કરો છો તો એમાં તમે જે આ ધનવર્ષા વેરાયટી વાવેલી છે તો એ તમને અત્યારે કેવી લાગે છે? ના, બીજા બિયારણ કરતાં ઘણી સારી લાગી છે. હા. અને ખુલવામાં ગુલાબી ઈયળમાં તમે જોઈ શકો છો. અને આગળ આપણે ફિલ્મમાં બતાવશું કે ખીલવામાં ઝીંડવા ખુલવામાં કંઈ તકલીફ નથી ને. આવી રીતે બધા સારા જ ખુલે છે, એકદમ પિકઅપ ઇઝી છે. હા. હવે હું તમને એમ કહું છું કે તમે 10 વર્ષથી ખેતી કરો છો, કપાસની વેરાયટી તો ઘણી વાવેલી હશે, તો તમને એની કમ્પેરિઝનમાં આ વેરાયટીમાં શું સારું લાગ્યું? એક તો દવામાં સારું છે, ઓછી દવા જોઈ છે. ઓછી દવા જોઈ. જે એને વરસાદ આપણે આ વખતે બગાડવાળો આવ્યો હતો એમાં રિકવરી પણ બહુ સારી કરી છે. એટલે આ વર્ષે જનરલ જોવા જાય તો જે ભાદરવા ઉપર વરસાદ પડ્યો એને લીધે કપાસ બધા પૂરા થઈ ગયા હતા. એની જગ્યાએ આ કપાસને પણ ડેમેજ થયું હતું, પણ આ કપાસ છે એ ટૂંકમાં રિકવર તાત્કાલિક થાય છે. અને અત્યાર સુધીમાં તમે આમાંથી કેટલી વીણ વીણેલી છે? આમાં 2 વીણી વીણેલ છે. હા. અને 26 મણ થયો છે અત્યાર સુધી. વીઘે 26 મણ આવી ગયો છે ને અંદાજે થઈ ગયો છે. અને અંદાજે હજી 12-13 મણની આ વીણ આવશે ને ત્યાર પછી જે લીલા ઝીંડવા ખુલશે એ અલગથી હજુ હજી 2 વીણી થશે. એટલે અંદાજે તમારે વીઘે આમાં કેટલા ઉતારો આવી શકે એમ છે? ઉતારો 44 થી 43 નો આવશે. એટલો ઓછામાં ઓછો એટલો આવશે. એટલે આપણે અંદાજે ગણીએ કે 40 મણ સુધી 40 તો પાક્કો જ. 40 મણ ઉપરનો વીઘાનો ઉતારો છે. હવે આપણે આજે અત્યારે લીલું ફિલ્ડ છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જે જગ્યાએ ફૂલ ફાટેલું ફિલ્ડ છે એના વિશેનો આપણે અભિપ્રાય લેશું. 13 ફેબ્રુઆરીએ જે આ આપણે હસમુખભાઈનું ફિલ્ડ છે, જે 20 વીઘાનું પૂરેપૂરો પ્લોટ છે. આગળની સાઈડ મેં તમને ઝીંડવા બતાવેલા. આ સાઈડ સંપૂર્ણ ખુલેલું છે. આ સાઈડ સંપૂર્ણ ખુલેલું છે એનું કારણ શું છે હસમુખભાઈ? એમાં એવું છે, ત્યાં થોડો આપણે પાણી ભરાવાનો પ્રશ્ન હતો. ઓકે. એટલે ત્યાં મોડું ખુલ્યું છે 5-10 દિવસ. ઓકે. ના, અહીં આ ખુલેલું અત્યારે ખુલેલી અવસ્થામાં તમને દેખાઈ રહ્યું છે. આનો તમે જોઈ શકો છો પિકઅપ પણ ખૂબ સારો છે. હવે આપણે હસમુખભાઈને એ પૂછવાનો પ્રયત્ન કરશું કે આ વેરાયટી જો ખેડૂતને આપણે અભિપ્રાય આપીએ, આ વર્ષે આપણે તમારા ખેતરમાં આજે ટૂંકમાં 13 ફેબ્રુઆરી 2024ના રોજ છે અને આ વર્ષે કપાસ આમ જોવા જાય તો મોસ્ટ ઓફલી જગ્યાએ બગડી ગયા છે અને ઉત્પાદન ખેડૂતોને કપાસમાંથી એટલું મળેલું નથી. તો આવતા વર્ષે જે ખેડૂતો કપાસ વાવવાનું વિચારી રહ્યા છે તેના માટે આ ધનવર્ષા વેરાયટી વાવવા જેવી ખરી કે ખરી હસમુખભાઈ? ને મેં ખીલા મૂળવાળી જાત ઘણી વાવી, 10-12 વર્ષથી ખેતી કરું છું ત્યાં સુધીમાં. પણ આ જાત મને બહુ સારી લાગી. ઉભરી જાત છે ખીલા મૂળવાળી. ઓકે. અને વીણવામાં સારું છે, દવામાં ચૂસ્યા જીવાતમાં પણ સારું છે. ઓકે. અને ખાસ કરીને આ જે વીણવાની તકલીફ અત્યારે બહુ મોટી છે, એમાં તમે જોઈ શકો ગુલાબી ઈયળવાળો કંઈ ડાક નથી. અત્યારે આમાં કોઈ જાતનો સડો દેખાતો નથી. એટલે જે ખેડૂતો ખોટા 2000 કે 1500 રૂપિયાનો પેકેટો વાવે અને ખોટા છેતરાય છે એના કરતાં બોલગાડ જે 853ના ભાવનું તમને ખરીદી કરી ગઈ છે એ ભાવનું બોલગાડ પાકા બિલનું બિયારણ વાવે તો એમાં પણ મબલક ઉતારો આપે એવી આ વેરાયટી ધનવર્ષા આપણે અત્યારે જોવા મળે છે. આ વેરાયટી ખેડૂત મિત્રો મીડિયમ પ્રકારની વેરાયટી છે. ટૂંકમાં 175 દિવસની જાત છે. ઉભરી વેરાયટી છે અને ઇરેક ટાઈપ્સનો છોડ હોવાને લીધે અને પાંદડું મીડિયમ છે અને મીડિયમ રૂવાટી છે, એના લીધે સુસ્યા જીવાત બિલકુલ ઓછી આવે છે. ખીલ્લા મૂળવાળી જાત હોવાને લીધે જ્યારે ભાદરવા ઉપર જે વરસાદ પડે છે એને લીધે કપાસમાં નુકસાન આવે છે, એ નુકસાનમાંથી રિકવરી કરવાની આ વેરાયટીમાં તાકાત ખરી. ઓકે. અને અત્યારે તમે જોઈ શકો છો આમાં કોઈ જગ્યાએ તમને હળેલું દેખાતું નથી. એમ જ આખો પ્લોટ છે
એ આખો એકદમ ખુલેલો દેખાય છે. જે હસમુખભાઈ કહે છે એ પ્રમાણે અત્યાર સુધીમાં 24-27 મણ આવી ગયો છે. હવેની જે 2 વીણી આવવાની છે એમાંથી જે પહેલી વીણી કરશે એ 52 મણ જેવો આવશે અને અંદાજિત જે ત્રીજી વીણી આવશે એમાંથી, એટલે કે અંદાજિત અત્યારે આપણે આંકડો માનીએ કે વીઘે 40 મણ ઉપર આ કપાસ થાય.